અમદાવાદ અને સ્પેનના વાલા ડોલિડ વચ્ચે ભગીની નગર કરારનું નવીનીકરણ સાંસ્કૃતિક અને તકનીકી સહયોગને મળશે વેગ. અમદાવાદ અને સ્પેનના વાલા ડોલિડ શહેર વચ્ચેના ભગીની નગર સંબંધોને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે એક સમજૂતી કરારનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. અમદાવાદના મહાપૌર શ્રીમતી પ્રતિભાબેન જૈન અને વાલા ડોલિડના મહાપૌર શ્રી હેસુસ ઉલિયો કાનેરોની ઉપસ્થિતિમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે બંને શહેરો વચ્ચેના પારસ્પરિક સહયોગના નવા અધ્યાયનો પ્રારંભ દર્શાવે છે. આ પ્રસંગે મહાપૌર શ્રીમતી પ્રતિભાબેન જૈને અમદાવાદની વિશિષ્ટ ઓળખ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે અમદાવાદને ભારતના પ્રથમ વિશ્વ વિરાસત નગર તરીકેનો દરજ્જો વર્ષ 2070 સુધીમાં શુદ્ધ શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય, હરિત ઉર્જા, પુનઃઉપયોગ, ઘટાડો અને પુનઃચક્રીકરણ ત્રિઆરના સિદ્ધાંત પ્રત્યેની પ્રતિબદ્ધતા તેમજ દેશના સૌથી સુરક્ષિત અને સ્વચ્છ શહેરોમાં સ્થાન પામવાના દૃષ્ટિકોણને રેખાંકિત કર્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાણીએ ભવિષ્યના સહયોગ માટેના ક્ષેત્રોની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું કે સંસ્કૃતિ, વિરાસત, વ્યવસ્થાપન, રમતગમતનું માળખું અને તકનીકી આદાન પ્રદાન જેવા ક્ષેત્રોમાં બંને શહેરો સાથે મળીને કાર્ય કરશે. આ નવીનીકૃત ભાગીદારી અમદાવાદ અને વાલા ડોલિડ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે તેવી તેમણે ખાતરી વ્યક્ત કરી હતી. અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ એવા વર્લ્ડ હેરિટેજ સિટી અને સેફેસ્ટ સિટી અમદાવાદ શહેરના શહેરીજનો વતી અમદાવાદના આંગણે સ્પેનના વાલાડોલિડ શહેરના મેયર શ્રી હેસુસ હુલિયો કાર્નારો તથા સૌ સાથી મહાનુભાવોનું હૃદયપૂર્વક સહર્ષ સ્વાગત કરું. બંને શહેરો વચ્ચેના સાંસ્કૃતિક અને વ્યવસાયિક સંબંધોને નવી ઊંચાઈઓ પહોંચાડવાની સાથે બંને શહેરોના શહેરીજનોમાં વધુમાં વધુ ઉત્તમ સુખાકારીના પ્રકલ્પોની ભેટ આપવામાં મદદ મળશે. વાત એ છે કે આ અંતર્ગત સિટી લેવલ ટ્વિનિંગ સેલ બનાવી તેને ઓપરેશનલાઇઝ કરવાની સાથે એક કમિટી બનાવવા જઈ રહ્યા છે, જે આ સેલને ટેકનિકલ એડવાઇસ પૂરી પાડશે. જ્યાં અમારા સભ્યો બેઠા છે. This is also a renewal of future. This is also a renewal of our bond, which is getting strengthened with the passage of time.